ગુડ મોર્નિંગ. ઓટોવિયામાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. સવારના 10:10 થઈ છે. હવે પહોંચ્યા છીએ ઓફિસ. પણ ફર્સ્ટ ઓફ ઓલ તો મેં તમને ગઈકાલે જે બતાવ્યું હતું ટોયોટા હાઈરાઈડર, આ ગાડી આજે ડિલિવર કરીશું. એ ગાડીની અંદર બિલાડી ફસાઈ ગયેલી હતી અને બિલાડી મરી ગઈ હતી. એ બિલાડીને રિમૂવ કરી અમે લોકોએ અને એના પછી આખી ગાડી અમે વોશ કરી છે, ઇન્ટર ક્લીન કર્યું છે, પ્લસ એન્જિન વોશ કર્યું છે. હવે આ ગાડી આજે કરીશું અમે લોકો ડિલિવર. હવે બીજી વાત કરીએ આપણે સપોઝ તો જે ગઈકાલે મેં તમને વાત કરેલી હતી કિયા સેલ્ટોસ, જેની અંદર અમે લોકો હાઈ એન્ડ ઓડિયો સેટઅપ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા હતા. અત્યારે મોટે ભાગે એનું કામ થઈ ગયું છે આ ગાડીની અંદર અને આખો સેટઅપ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. હવે ફિટિંગ થઈ જાય એના પછી તમને અમે આનો ડેમો પણ તમને સંભળાવીશું થોડા ટાઈમમાં. હવે એના પછી જે ગઈકાલે ક્રેટામાં પીપીએફનું કામ ચાલુ કર્યું હતું એનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજે ગાડી અમે લોકો આ ડિલિવર પણ કરી આપીશું. હવે આમાં ક્લાયન્ટની યારે વાત કરીને કદાચ ઇન્ટર પીપીએફ માટે વાત થઈ છે કે નથી થઈ તો અમે ચેક કરીને પછી આ ગાડી અમે કરીશું. એના પછી સ્કોર્પિયો એન અમારી પાસે ગઈકાલે સાંજે 7 વાગે આવેલી હતી આ ગાડી. ક્લાયન્ટને આ ગાડી તો પહેલાં વાત કરું તો ઓનલી વોશિંગ માટે આવેલી હતી, પણ અમુક ગાડી જે કામ ક્લાયન્ટે જોયા અને ચેક કર્યું તો એના પછી એને કીધું ભાઈ અમારે પણ આની અંદર સિરામિક કોટિંગ કરાવવું છે. તો આ ગાડીમાં અમે લોકો કરી રહ્યા છીએ 9H સિરામિક કોટ અને સિરામિક કોટિંગની પ્રોસેસ ચાલુ છે. ગઈકાલે સાંજે 10 વાગ્યા સુધી આ ગાડીમાં કામ ચાલુ હતું. એના પછી અત્યારે ગાડીમાં હવે સિરામિક કોટનું કામ ચાલુ છે. તો આ ગાડી અમે લોકો કમ્પ્લીટ કરીને 11-12 વાગે ક્લાયન્ટને ડિલિવરી જોઈએ છે. તો એના માટે લેટ નાઇટ કામ ચાલુ રાખીને અમે આ ગાડી પૂરી કરીને અત્યારે ગાડી આપીશું. તો આ કામ છે અત્યારે અમારી પાસે. હવે જે કામ અમારી પાસે આવે છે એ કામ તમને જણાવીશ કે કયા કયા કામ આવે છે આજના દિવસના. તો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો તમારા ગ્રુપ સર્કલમાં, મિત્રમાં તમે જરૂરથી આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરાવજો અને લાઈક તો કરાવજો જરૂર, અને તમે પણ લાઈક કરજો. પ્લસ હવે અમે આની અંદર ધીમે ધીમે કરીને અવેરનેસવાળા વિડીયો કે ગાડી માટેના વિડીયો જે ક્લાયન્ટને બધાને ખ્યાલ આવતો હોય એના માટેના વિડીયો અમે બનાવવા જઈ રહ્યા છીએ થોડા ટાઈમમાં. તો એ વિડીયો પણ હવે આ ચેનલમાં આવશે. તો ખાસ જરૂરથી જોતા રહેજો અમારી ચેનલને એન્ડ પ્રેમ દર્શાવતા રહેજો. ફાઇનલી ક્રેટા કારમાં પીપીએફ કમ્પ્લીટ થઈ ગયું છે. એના ઉપર સિરામિક કોટિંગ પણ થઈ ગયું છે. હવે આ ગાડી સાંજે ડિલિવરી કરવાની છે. તો તમે ગાડીની સાઇન જોઈ શકો છો નજદીકથી. ગાડીમાં જે ગ્લોસનેસ છે એનો લેવલ તમે જોઈ શકો છો. તો આ ગાડી અમે આજે કરીશું ડિલિવર. અને એના પછી અમારી પાસે જે મેં ગઈકાલે તમને બતાવેલી હતી બ્રીઝા ગાડીમાં ફ્રન્ટ બમ્પર જે ડેમેજ હતું એ રિપેન્ટ થઈ ગયું છે બમ્પર, તમે જોઈ શકો છો. અને એના પછી અમે લોકો એની ઉપર કરીએ છીએ સિરામિક મેન્ટેનન્સ કોટ. તો આ કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી જે BMW X5 એમાં પણ જે પીપીએફના પાર્સલ પાર્ટ ચેન્જ કરવાના હતા એ થઈ ગયા છે. એના પછી અમારી પાસે આજે બપોરે હોન્ડાની એક બાઇક આવેલી હતી. એમાં અમે લોકોએ થોડા ટાઈમ પહેલાં પીપીએફ કરેલું હતું, પણ કોઈ કારણે અહીંયાથી પીપીએફ પુલ આઉટ થયું હતું, બહાર નીકળી ગયું હતું. તો હવે પાછું ફરીથી અમે આની ઉપર કર્યું છે પીપીએફ. તો હવે અત્યારે ટાઈમ થયો છે 6:45. તો આજના દિવસના જે કામ હતા એ બધા મેં તમને બતાવી દીધા. પ્લસ આજે હવે શનિવાર છે તો અમારા બધા ફ્રેન્ડ્સ આવેલા છે. અમે બધા 12મામાં જોડે હતા. આ બી ફ્રેન્ડ છે. પેલો મારો નાનો ભાઈ છે હિમાંશુભાઈને તો તમે ઓળખો જ છો. હિમાંશુભાઈ લાસ્ટ વિડીયોમાં મતલબ થોડા ટાઈમ પહેલાંના વિડીયોમાં બી અમે એમને શૂટ કરેલા છે અંદર, શૂટિંગની અંદર. તો ચલો હવે આજનો વ્લોગ અહીંયા કમ્પ્લીટ થયો. આજનું જે કામ હતું એ પૂરું થયું. હવે મળીએ આપણે આવતીકાલે. થેન્ક યુ.